ગુજરાતના સૌ નાગરિકોને આવનારા સમયની શુભેચ્છા પાઠવું છું। મહાત્મા ગાંધી અને સરદાર સાહેબનું ગુજરાત આજે ગંભીર પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે, બહુ નાજુક પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે। જે ગુજરાતીઓ સહિષ્ણુતા, ભાઈચારો, પ્રેમ, માનવતા માટે દેશમાં અને દુનિયામાં જાણીતા છે, ત્યારે કેટલાક પરિબળો અંદરો અંદર વિખવાદ થાય, વર્ગ વિગ્રહ થાય, ધર્મના લડાઈ થાય, એવા પ્રયત્નો કરી રહ્યા છે। ત્યારે ગુજરાતના નાગરિકો સજાગ બનીને સહેજ પણ ભાગલા ન થવા દે અને સૌ ભાઈચારાથી ધર્મ, જાતિ, ભાષા કે વર્ગ વિગ્રહ ન થાય એ માટે મારી પ્રાર્થના છે, મારી નમ્ર અપીલ છે।